વિદેશ ફરવા જવું છે, પરંતુ પાસપોર્ટના કોઈ ઠેકાણા નથી. પાસપોર્ટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ફોર યોર સિટીઝનશીપ. આ તો આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ પાસપોર્ટ કઢાવવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે અને પાસપોર્ટ શા માટે જરૂરી છે? જો તમારા પાસે પાસપોર્ટ નથી અથવા તો તમારા પાસપોર્ટની અવધિ પૂરી થઈ ગઈ છે, તો આ વિડીયો મિત્રો તમારા માટે છે. યસ, પાસપોર્ટ એ એક તો સિટીઝનશીપ ડોક્યુમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, પરંતુ એથી વિશેષ જો તમારા પાસે પાસપોર્ટ નથી તો ભારતની બહાર જઈને ભણવું, ફરવું, કમાવું કે રહેવું, આ કોઈ પણ સ્વપ્ન જો તમે સેવતા હોય તો તમારા માટે એ સ્વપ્નને પૂરું કરવા માટે પહેલા તમારે પાસપોર્ટની જરૂર પડે છે. આ સિવાય પાસપોર્ટની જરૂર ઇન્ટરનેશનલ બેન્કિંગ અથવા તો ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ પાસપોર્ટમાં જરૂરી એવા ડોક્યુમેન્ટ્સ. સૌથી પહેલા જો કોઈ ડિટેલ જોતી હોય તો એ છે પર્સનલ ડિટેલ, કે જેની અંદર વ્યક્તિએ પોતાનું ફૂલ નેમ લખાવવાનું હોય છે. જો આ નામ લખાવવામાં એક પણ સ્પેલિંગમાં કંઈ પણ મિસ્ટેક થાય તો એ પાસપોર્ટને વેલિડેટ ગણવામાં આવતો નથી. સેકન્ડ ડિટેલ એટલે કે તમારું એડ્રેસ પ્રૂફ. તમારું પરમનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ જો અલગ હોય તો પ્રેઝન્ટ એડ્રેસના બેઝ ઉપર જો આપણે પાસપોર્ટ કઢાવતા હોય તો એક એવું ડોક્યુમેન્ટ જોશે કે જેના ઉપર તમારું પ્રેઝન્ટ એડ્રેસ હોય, જેમ કે તમારું આધાર કાર્ડ, તમારું પાન કાર્ડ અથવા તો તમારો રેન્ટ એગ્રીમેન્ટ, કે જેના ઉપર તમારું પ્રેઝન્ટ એડ્રેસ મેન્શન હોય છે. થર્ડ વન ઇઝ યોર ડેટ ઓફ બર્થ, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ટુ બી નોટ. જેમનો બર્થ 2023 ઓક્ટોબર પહેલા થયેલો છે એ લોકોના બર્થ પ્રૂફ માટે આઈધર બર્થ સર્ટિફિકેટ, ટ્રાન્સફર સર્ટિફિકેટ, તેમનું રેશન કાર્ડ અથવા તો પાન કાર્ડ એવા ડોક્યુમેન્ટનો પણ સ્વીકાર કરવામાં આવશે. આ ઉપરાંત તમારા મોબાઈલ નંબરની પણ ડિટેલ તમારે આપવાની હોય છે. આ બધી ડિટેલ આપ્યા પછી ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કર્યા પછી આઈધર તમે જો ઘરેથી એપ્લિકેશન કરતા હોય તો પ્રોપર સ્કેન કરેલા ડોક્યુમેન્ટને તમે અપલોડ કરી શકો છો, અથવા તો વેરિફિકેશનની ડેટ જ્યારે તમને મળે છે ત્યારે તમે પાસપોર્ટ ઓફિસ સેવા કેન્દ્ર તમે આ બધા ડોક્યુમેન્ટને તમારી સાથે લઈ જઈ શકો છો. ડોક્યુમેન્ટ એક વખત વેરીફાઈ થાય ત્યાર પછી પોલીસ વેરિફિકેશન થતું હોય છે. હવેના સમયમાં ઘણી વખત પોલીસ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર પડતી હોતી નથી, માત્ર ફોન ઉપર પણ વેરિફિકેશન થઈ શકે છે. ત્યારબાદ તમારા પાસપોર્ટની હવે તમારે રાહ જોવાની હોય છે. વધીને 10 થી 15 દિવસની અંદર તમારો પાસપોર્ટ તમારા ઘરે પહોંચી જતો હોય છે.